જેમનું અમંગલકાળ કમળ સદા સમાન શ્યામ તથા કોમલ છે. ડાબા ભાગમાં શ્રી સીતાજી શોભે છે. અનુક્રમે અમોધ બાણ તથા ધનુષ્ય તેવા ભગવાન શ્રી રઘુવંશને શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું કે શ્રી ગુરુ ચરણ સરોજ રસ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુ બર વિમલ જસ જોદાયક ફલ. શ્રી ગુરુના શરણ કમળની રજને પોતાના મન રૂપી દર્પણને સાફ કરી હું શ્રી રઘુનાથજીનું નિર્મળ યશ ગણવું છું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર ફળ આપનારું છે. તો હવે તુલસીદાસજી મહારાજ લખે છે કે જબ તે રામ વ્યાપ ધરે આયે नित नित नव मंगल ही बनाए भुवन चारी कुंधर ही धारी. જ્યારથી ભગવાન પરણીને અયોધ્યામાં આવ્યા ત્યારથી નવો નવો આનંદ સવાવા લાગ્યો છે. સુપ્રત મેઘ બરસ સુખ બારી રીતિ સિદ્ધિ સંપત્તિઓ વધવા લાગી કારણ કે બધાને આનંદ થયો અને અતિ આનંદ હોય ને ત્યાં દુઃખ આવે. કહી ન જાય કસુનગર બીજો જન્મ એક દુઃખ કરહી ભાષા. આખી અયોધ્યા આનંદમાં ડૂબવા લાગી. કોઈને કઈ ખબર નથી. ઘણો સમય વીતે છે. કે સબ કે ઉર અભિલાષ યસ કહી મન માય મહેશ आप अच्छ जुबराज पद राम दे. એમ કહેવાય છે અનેક આનંદ વહેવા લાગ્યો છે. અને એક વખત એક બાર જાનકી સમેતા બેઠે પ્રભુ તુછી તન કેતા ભુજ બલ ઉભય નયન દિશાલા. નવો નવો રોજ આનંદ થવા લાગ્યો છે. અને એમ કહેવાય કે એક વખત રાજા દશરથ સભા ભરી ગયા. બાલકાંડ એ બાળપણમાં કેવું રામકથા જીવનની કથા છે. બાલકાંડ એટલે બાળપણમાં કેવું જીવન જીવાય એ અયોધ્યા કાંડે બતાવ્યું. બાલકાંડે બતાવ્યું. પણ લગ્ન કર્યા પછી કેવું જીવન જીવાય એ અયોધ્યા કાંડે બતાવ્યું. કેમ કે રામકથા છે એ જીવનની કથા છે. માણસને ક્યાં ક્યાં ભૂલ આવે ને એ રામકથા બતાવે. સાસુઓને કેવું જીવન જીવાય તો કૌશલ્યામાં બતાવે છે. અને વહુને કેવું જીવન જીવાય તે સીતાજી જીવન બતાવે છે. અને ભાઈઓને કેવું જીવન જીવાય તે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બતાવે. તો અયોધ્યા કાંડ એટલે લગ્ન કર્યા પછી કેવું જીવન જીવાય તો કે લગ્ન કર્યા પછી નોખું થવાય. ઘરે આવે તરત કઈ કે હાસ તમારા બા આમ કહેશે તેમ કહેશે કરે નોખું. આખો પરિવાર વીખી નાખે.
અને આ તકલીફ તો બધે છે ને ભાઈ, હે કઈ એકના ઘરે તો નથી. તુલસીદાસ કહે કે આ જગતમાં બધા દુખી છે, કોઈ આમ દુખી છે, કોઈ આમ દુખી છે. આ તો કેવું હેલું છે, બાકી પાળવું તો કઠિન છે ને. હું અહીંથી કહું છું પણ મારે પાળવું તો અઘરું જ છે ને ભાઈ. હું તમારી જેમ જ છું, અહીંથી નીચે ઉતરું એટલે તમારી જેમ જ છું. બોલવું સહેલું છે, કરવું કઠિન છે. બાકી બધાને બધી ખબર પડે, પણ પાળવું અઘરું છે. રામાયણનું જીવન, રામકથા સાંભળીને જો જીવનમાં પરિવર્તન લાવીએ તો ધન્ય બની જાય. રામાયણના એક એક પાત્ર તમે જુઓ. સા પાણી આવ્યા છે તો સા પાણી પી લો, પછી કથાને આગળ વધારીએ. કેમ કે અવાજ થાય એટલે મને એમ થોડીક ભૂલી જવું એવું થાય. એટલે સા પાણી પ્રેમથી પી લો, પછી આપણે કથાને આગળ લઈએ. અને હું ધૂન બોલાવું, જેના હાથમાં કપ હોય ને તાળી ન પાડતા, નકર કપ ઢોળાઈ જાય. સા પીને પછી તાળી પાડજો. આજ ભોળાનાથ ને થોડાક યાદ કરી લઈને. ભોળાનાથ કહે કે આમ તો મારો ભગત પણ સંભાળતો જ નથી, તો આજે અમે જોઈને બોલી નાખી. કે ભોળાનાથ પધારો મારે આંગણે રે, ભોળાનાથ પધારો મારે આંગણે રે. એ સંગમાં પાર્વતીને લાવો મારવાલા. હે હાલો હાલો, સંગમાં પાર્વતીને લાવો મારવાલા. હે ભોળાનાથ પધારો મારે આંગણે રે. હે ભગીરથે તપ કર્યું જારે રે. આકાશમાંથી ગંગા ઉતારી મારા વાલા. એ આકાશમાંથી ગંગા ઉતારી મારા વાલા. હે આકાશમાંથી ગંગા ઉતારી મારા વાલા. હે સમુદ્ર મંથન કર્યું દેવોએ રે. સમુદ્ર મંથન કર્યું દેવોએ રે. હે શર પીધા ભોળાનાથે મારવાલા. એવા જર પીધા ભોળાનાથે મારવાલા. હે ભોળાનાથ પધારો મારે આંગણે રે. હે સીતારામ ભજન કરે શંભુનું રે. હે સીતારામ ભજન કરે શંભુનું રે. આરતી ઉતારી ભોળાનાથે મારવાલા. હે એવી આરતી ઉતારી ભોળાનાથ મારવાલા. હે ભોળાનાથ પધારો મારે આંગણે રે.
કાનજી વેલે રોયા જમુના ને કાંઠે કાનજી કાનજી વેલે રોયા જમુના ને કાંઠે કલરા કાનજી કદી ન આવતા એ કલરા કાનજી કદી ન આવતા સંગમાં ગોવાળો ને લાવ જમના ને કાંઠે કાનજી 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 વેલે રાયા જમના ને કાંઠે શુદ્ધ બુદ્ધ ભૂલીએ નયને નિહાળતી શુદ્ધ બુદ્ધ ભૂલીએ નયને નિહાળતી મધુરથી બંસી બજાવ જમના ને કાંઠે કાનજી વેલે રાયા જમના ને કાંઠે વલ્લભના સ્વામી રસિક શિરોમણી વલ્લભના સ્વામી દર્શન દિયો ને દીનાનાથ જમના ને કાંઠે કાનજી વેલે રાયા જમના ને કાંઠે આસો પાલેવના તોરણ બંધાવું આસો પાલેવના તોરણ બંધાવું મળવાનો ઉમટો છે ભાવ જમના ને કાંઠે કાનજી વેલે રાયા જમના ને કાંઠે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જેમ બને કથામાં માણસો આવે તો મજા આવે મને કથા વાંચવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે આજે 5મો દિવસ છે હવે થોડા દિવસ રહ્યા શક્ય હોય તો 1-2 દિવસ દાડિયું બંધ કરો પછી કામ જ કરવાનું છે 2-3 દિવસ કામ નહીં કરીએ તો શું થઈ જાય ભાઈ પછી આપણે કામ તો આખી જિંદગી છે માણસ જીવે ત્યાં સુધી કામ રહેવાનું એક દ્રષ્ટાંત છે કે પહેલાના જમાનામાં ફેરૈયાઓ એક ગામથી બીજે ગામ વાસણ એવું વેચવા જતા એમાં એમ કહેવાય કે એક ફેરૈયો એક ગામથી બીજે ગામ વાસણ વેચવા જાય એમાં સાધુનો આશ્રમ આવ્યો એ આશ્રમમાં ગયો પાણી પીધું બેઠો તો
સાધુએ કહ્યું કે મહારાજ તો આ ફેરૈયામાં આ બધું તું વેસે એમાં તારું ગુજરાત હાલ્યા કરે તું કે હા. તો કે થોડી વાર સત્સંગ સાંભળવા બેસને ભાઈ. તો કે મારે ટાઈમ ન હોય બાપુ, આ બધું મારે હું જ્યાં સુધી ઘરે ન જાઉં ત્યાં સુધી મારી પત્ની જમે નહીં, મારા પિતા જમે નહીં, મારા બહેનો ભાઈઓ જમે નહીં. એટલે મહારાજ મારે ઘરે જવું પડે, હું અહીંયા બેસું એ ન ચાલે. કે તું ન જા ત્યાં સુધી ન જમે. તો કે ના, એ બધા મારા છે. સાધુએ કહ્યું તારું કાંઈ નથી ભાઈ, આ બધી જ્યાં સુધી છે ત્યાં સુધીની માયા છે. તો કે નહીં મહારાજ મારે એવું નથી. તો કે કામ કર, આ ભભૂત હું તને આપું છું, એ તું ભભૂત ઘરે જઈ અને ખાઈને પાણી પીને ભૂલી જાજે, એટલે તું બધું સાંભળી શકીશ, પણ તારો જે આત્મા બોલે ને બોલ તો બંધ થઈ જશે. એટલે તને ખબર પડે કે તારા કેટલા છે. એટલે સાધુએ ભભૂત આપી, ઓલાએ ભભૂત લઈ ઘરે જઈને પાણી સાથે પીધી. એમ કહેવાય કે ઓલો સુઈ ગયો તો એમ થયું જાણે આ મૃત્યુ પામ્યો. બધા કલ્પના કરવા લાગ્યા, આમ તેમ કરવા લાગ્યા. એમ કહેવાય કે સાધુ ત્યાં ગયા છે. સાધુએ કહ્યું શું થયું? તો કે અમારો પુત્ર ગુજરી ગયો, એના પિતાજી કહે. તો કે શિવ સજીવન થઈ શકે? તો કેવી રીતે? તો કે હું આ તમને ભભૂત આપું, એ તમે ખાઈ જાવ એટલે તમે મૃત્યુ પામશો, તમારો દીકરો સજીવન થાય છે. બાપ એના પિતાજી કે હું તો હમણાં મરી જાઉં, પણ હમણાં નવા ઠાંઠા લીધા, એ થોડા કંટાશે, કોઈથી વ્યાતા થતા નથી, નકર તો હું મરી જાઉં. બાપુ કે કાંઈ વાંધો નહીં. એની માને કીધું કે મારી તમને તમારો દીકરો બહુ વાલો? તો કે હા. તો કે આલ્યો આ ભભૂત તમે ખાઈ જાઓ એટલે તમે મૃત્યુ પામશો અને તમારો દીકરો સજીવન થશે. મારી કે હજી મારે ગગીને વળાવવાની છે, ગગીને જો વળાવી દીધી હોત તો હું ખાઈ જાત, તો ભલે હું મૃત્યુ પામું. બાપુ કે વાંધો નહીં. પછી એના પત્નીને કીધું કે તો તમે આ ભભૂત ખાઈ જાઓ, તમે મૃત્યુ પામશો ને તમારા પતિ સજીવન થઈ જાય. એના પત્ની કે મારી માતાએ આણું ઘણું આપ્યું, હું મરી જાઉં જો ઓલો સજીવન થાય તો એ બીજી સ્વાઈક બેહારે, એ બધું એ વાપરે એટલે હું ન મરું. એના ભાઈઓને કીધું, ભાઈઓએ ના. પછી બાપુએ કીધું તો આ ભભૂત હું ખાઈ જાઉં? બાપુ કે હા બાપુ તમ તારે ખાઈ જાઓ, તમારી સમાધિ દેશું, તમારી પૂજા કરશું, તમારી આરતી કરશું, તમ તારે ખાઈ જાઓ ભભૂત. મરે તો પારકા, વાતું થાય ભાઈ આ બધા મારા મારા. પણ અને સીધી જ વાત છે ને, ગમે એટલાનું કામ કરતો હોય, ગમે એવો માણસ હોય, મૃત્યુ પામે પછી આપણે એમ કે બસ હવે એને કાઢી જાવ. એમ નથી કહેતા 2-3 દિવસ રાખ. સંબંધ છે એ આત્મા છે ત્યાં સુધીનો છે, પછી કોઈ સંબંધ નથી. એક વખત આ શરીરમાંથી પ્રાણ જાય એટલે ગમે એવો માણસ હોય, ગમે એવો રૂપાળો હોય, બસ કે કાઢી જાવ, કાઢી જાવ. જગતમાં કાંઈ નથી, છે એની માયા છે. ઘણા એમ કહે ને કે હું ન હોત તો આ કાંઈ ન હોત. નથી કહેતા કે હું શું એટલે આ બધું છે. વિચાર કરો, દુનિયા કવડી, એમાં અલગ અલગ દેશો, એમાં આપણો જિલ્લો ને એમાં આપણું ગામ કોઢો, કાઢનો કઈ પત્તો લાગે? નકશામાં ઝીણું ટપકું આવે. એમાં રોહડામાં બેઠો બેઠો એમ કે આ બધું હું ન હોત તો કાંઈ નહીં. તો આપણે નહોતા ચારી આ દુનિયા હતી, આપણે સહી તો આ દુનિયા છે, અને આપણે નહીં હોય તો આ દુનિયા તો હશે. આ દુનિયા તો આમને માલવાની છે. કદાચ હું ન હોય બીજો આવે, બીજા ન હોય ત્રીજા આવે. એવું કઈ થોડું છે કે હું હોય તો જ આ બધું થાય? ખોટી વાત છે. પણ હા, ભગવાનને આપણને આ પ્રવાહમાં ઊભા રાખ્યા, એનો ભગવાનનો ઉપકાર મનાય કે વાહ પ્રભુ, તે મને મારી લાયકાત કરતા વધારે આપ્યું. કે મારી લાયકાત કરતા વધારે આપ્યું. અત્યારે હું આ વ્યાસપીઠ ઉપર બેઠો, બધા તમે સાંભળો, મારામાં જ્ઞાન છે એટલે તમે સાંભળો. હું ગામનો સાધુ છું, તમારા ગામનો સાધુ છું. મારે તમારી આગળ માગવાનો ધર્મ છે. હું કદાચ તમારી આગળ માગવા આવું તો આમાંથી કોઈ તમને ના પાડવાના. મારી આગળ જ્ઞાન છે. જેમ હું તમારી આગળ પૈસા માગું એમ હું તમને જ્ઞાન આપું છું ને, હું પીરસું છું.
જેને આગળ જે કોકને આગળ સંપત્તિ હોય એ સંપત્તિ આપે. કથામાં તન મન ને ધન આ બધી વસ્તુ હોય ત્યારે કથા પૂરી થાય. તન એટલે આ સેવા કરવાની, મન એટલે મન કથામાં કથા સાંભળવા વાળા જોવે ને પાછા, એટલે મન એટલે કથા સાંભળવાની, તન મન અને ધન એટલે આ ધનિતામાં ખર્ચો તો થાય ને, એમનું તો કથા થાય નહીં. એટલે તન મન ને ધન આ બધી વસ્તુ હોય ત્યારે કથા પૂરી. જ્ઞાન છે પણ પીરસવા માટે ખર્ચો કેટલો થાય? આ સંગીત વાળા લાવવા પડે, માયક લાવવું પડે, મંડપ નાખવા પડે. એમાં ઘણા એમ કહેતા બાપુએ અમને નથી કીધું, અમને નથી કીધું. હું એકલો માણસ કેટલાકને આમંત્રણ આપું, હાલો. હવે મારા છોકરાના જો મેં મારા ઘરે કથા બેસાડી હોય ને તો મારે ઘરે ઘરે કહેવા જવું પડે કે ભાઈ કથા સાંભળવા આવજો. આપણે સત્યનારાયણ દાદાને ઘરે કથા કરવી નથી કહેવા જવું પડતું, અને કહેવા જાવ એટલા જ આવે, બીજા કોઈ ન આવે. અને આ તો ગામ સમસ્ત, ગામ સમસ્ત જગ્યામાં જ આપણે રાખ્યું ને. અને સાધુ જે કઈ કાર્ય કરે ગામ સમસ્ત જ હોય. છોકરા ભણે તો એ ગામને જોવાનું, અને ગુજરી જાય તો એ ગામને જ જોવાનું. એને તૈયાર જ રહેવાનું, બહુ ફાળો આવશે. હે અમારા કાર્યો, કેમ કે અમારો પરિવાર જ ગામ. આ તો હવે એટલા ઘર છે ને, ગામ હોય ને અમારું એક જ ઘર હોય, બીજું ઘર ન હોય. એક સાધુનું ઘર હોય, અતીત મહારાજનું ઘર હોય, એક રામાનંદીનું ઘર હોય, અને એક બ્રાહ્મણનું ઘર હોય. આ ત્રણ ઘર હોય. પછી બાબર એકાદા હોય, વાણંદ હોય, આ બધું જે જરૂરિયાત પ્રમાણે હોય. અમારો પરિવાર ગામ જ અમારો પરિવાર. હવે માનો ગમે અચાનક આવવાનું કઈક તકલીફ થઈ હોય તો અમારા પરિવાર તો બધા બહાર રહેતા હોય, પેલા કોણ આવે? ગામના. આપણે નથી કહેતા પાડોશી હારા મળશે, ગમે તકલીફ હોય પેલા પાડોશી જ આવે. બોલ્યા તો આ ઘરે પગે જે થવાનું હોય થઈ જાય. પણ પાડોશી હારા હોય ને તો કાંઈ તકલીફ ન પડે. ભગવાનને કે ભગવાન બધું ગમે એમ આપશે પણ પાડોશી હારા દેજ. શું કામ? કે ઈ કાયમ આવે. ભાઈ કદાચ એક આમ રહેતા હોય, એક આમ રહેતા હોય, પણ ગમે તકલીફ હોય તો પેલા પાડોશી આવે. એમ કહેવાય કે ઘણો સમય વીત્યો છે, અયોધ્યામાં આનંદ આનંદ થવા લાગ્યો છે. અને બહુ આનંદ હોય ને પછી વિઘ્ન આવે. કે જગ જગ સંભવ સ્થિતિ પ્રલય જાનકી વિનાશ, સો પ્રભુ જતન વિચારહી જેમની ભ્રુકુટ વિલાસમાં આ સૃષ્ટિનો લય અને ઉત્પત્તિ થાય છે, સ્થિતિને નાશ થાય છે, તે પ્રભુ શ્રી રામ ચંદ્રજી રાક્ષસોની નાશ કરવા માટે કેળના સ્તંભની જેમ પ્રગટ થયા છે. અને ભગવાન એવા છે કે ભક્તોને માટે એ બધું બનવા તૈયાર થાય છે. ભક્તો જેમ કેમ ભગવાન કરવા તૈયાર છે. ભક્ત એમ કે તમે આમ કરો તો આમ કરો. ભક્ત બધું બને પણ દ્વારપાલ બને કોઈ દે ના બને. બને? હા, બન્યા હતા. એમ કહેવાય કે ભગવાન જ્યારે વામન અવતાર લીધું, બલિરાજા યજ્ઞ કરતા હતા પાતાળમાં. એટલે ભગવાને વામન અવતાર લીધું અને બલિરાજાની પાસે જાય છે. રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય એ યજ્ઞ કરાવતા હતા, એમાં ભગવાન આવ્યા. એટલે શુક્રાચાર્ય સમજી ગયા કે ભગવાન આવ્યા છે માગવા. એટલે ભગવાન ને કીધું ભિક્ષામ દેહી. કપિલ વામન ભગવાન આવ્યા છે, ભિક્ષામ દેહી કહ્યું, કેમ કે બ્રાહ્મણનો અવતાર છે, બ્રાહ્મણ ભિક્ષા માગી શકે. યજ્ઞમાં બેઠા હતા ત્યારે કહ્યું કે મહારાજ, યજ્ઞમાં બેઠા હોય તો ઊભું ન થવાય. ત્યારે બલિરાજાએ કીધું કે મારા દ્વારે બ્રાહ્મણ ઊભા હોય અને હું ઊભું ન થાવ તો મારો યજ્ઞ લાજે, મારો ધર્મ લાજે. બલિરાજા ઊભા થયા અને કહ્યું માગો માગો. અને બલિરાજાને શુક્રાચાર્ય જ્યાં કહેવા જાય ત્યાં ભગવાન એક તણખલું લઈ અને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. બલિરાજા એમ શુક્રાચાર્ય એમ કહેવા માંગતા હતા કે ભગવાન છે,
તમે જે માગે એ ન દેતા એમ. અને બીજી વાત ઈર્ષ્યા હોય ને કે ભાઈ આને વધારે દક્ષિણા દઈ દેશે તો મને શું આપશે. એટલે ભગવાને કહ્યું કે માગો માગો શું આપો. ત્યારે કે મને 3 ડગલા પૃથ્વી આપો. બલિરાજાના માણસો દાંત કાઢવા લાગ્યા. અરે ભૂદેવ, તમને માગતા ન આવ્યું, હવે તમારા પગલા હોય કવડા. તે ખાલી 3 ડગલા પૃથ્વી માગી, સોનું ન માગ્યું, ચાંદી ન માગ્યું. બલિરાજા કે અરે ભૂદેવ, તમે માગતા પેલા વિચારો તમારા 3 ડગલા હોય કેવડા. ભગવાન કે પેલા હા પાડ પછી ખબર. એટલે કહ્યું ભલે મહારાજ. એટલે એમ કહેવાય નમો રસવંતાય સહસ્ત્ર મૂર્તિ સહસ્ત્ર પાદાક્ષી શુડુલ બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારણી નમન. ભગવાને વેરાટ રૂપ લીધું, એક પગ મેક્યો એટલે આખું આકાશ માપી લીધું, બીજું પગ મેક્યો એટલે ધરતી માપી લીધી, પાતાળ માપી લીધી, ત્રીજો પગ બોલ મહારાજ ક્યાં મેકો, હવે જગ્યા ક્યાં વધી. કે હે પ્રભુ, આજથી હું પણ તમારો છું, તમે મારા મસ્તક ઉપર પગ નથી મેક્યો એટલે મારા ત્રીજો પગ મારા મસ્તક ઉપર મેકી દો. એટલે ત્રીજો પગ એના મસ્તક ઉપર મેક્યો. પછી તો ભગવાનને કહેવું પડે ને કે માગ માગ. એટલે ભગવાને કીધું કે માગ માગ. તો કે પ્રભુ મારે દ્વારપાળની જરૂર છે, તો તમે મારા દ્વારપાળ થઈ જાઓ. તમારે હવારમાં રોજ વહેલા જાગી અને હાવણો મારી દેવાનો, બધે સાફસૂફ કરીને ખુરશી નાખીને બેહવાનું. ભગવાન હવારમાં જાગીને હાવણો વાળીને સાફ સફાઈ સાફસૂફ કરીને ખુરશી નાખીને બેહે. લક્ષ્મીજી આમથી આમ આટા મારે કે હજી ભગવાન આવ્યા નહીં, હજી ભગવાન આવ્યા નહીં. એમાં નારદ મુનિ ગયા, કેમ આમથી આમ આટા મારો? કેમ કે નારદ મુનિનો કાર્યક્રમ હજી કે કોકનું કાંઈક ઉભું હોય તો પાછું રાગે કરી દેવાનું. એટલે નારદ મુનિએ કહ્યું કે એમાં કેમ આમથી આમ આટા મારો? તો કે તમારા પ્રભુ ગયા છે ધરતી ઉપર, હજી આવ્યા નથી, ઘણા દિવસ થયા. નારદ મુનિ કે હવે ઈ નહીં આવે. કેમ? કે હવે પગાર આવશે, એ તો નોકરીએ સડી ગયા. લક્ષ્મીજી કે આયા મને પગ દબાવે ને અહીંયા નોકરી કરે? કે હા માં. તો કે મારે એના દર્શન કરવા છે, વાળતા હોય ત્યારે. તો નારદ મુનિ કઈક તો તમારે વહેલા 4 વાગ્યે જવું પડે, તો ભગવાન વાળતા હોય દર્શન થાય. એટલે અને પછી કીધું કે મારે ભગવાનને પાછા લાવવા શું કરવું પડે? તો કે તમારે જવાનું બલિરાજાને રાખડી બાંધવાની. આ બળેવ કેવી ને આપણે ઈ બલિરાજાને રાખડી બાંધવાની અને પછી કહેવાનું કે આ જે દ્વારપાળ છે ને મને આપી દો કાપડામાં. લક્ષ્મીજી ગયા છે, હાથમાં રાખડી લીધી, વહેલા 4 વાગે ભગવાન આમ વાળતા જાય, પરસેવો લૂંટતા જાય. લક્ષ્મીજી કે વૈકુંઠમાં આવો પછી ખબર, ત્યાં અમારી આગળ તમે પગ દબાવો ને અહીંયા તમે હંજવારી કાઢો હાવણો લઈને વાળો છો. લક્ષ્મી ભગવાનને ખબર ન રહે ને એમ હળુકને લક્ષ્મીજી વયા ગયા અંદર. બલિરાજા ભગવાનની પૂજા કરીને બહાર આવ્યા, ત્યાં રાખડી બાંધી, સાંડલો કર્યો, ચોખા સોડ્યા, ગળું મોઢું કરાવ્યું અને પછી રાખડી બાંધી. રાખડી બાંધી એટલે પછી નાત જાત પૂછવાની ન હોય, એ બેન જ કહેવાય. એટલે બલિરાજાએ કીધું કે બોલ બેન, કાપડામાં શું આપવું? કે આ બાર જે દ્વારપાળ છે ને એ મારે જોતું. બલિરાજા સમજી ગયા કે આ લક્ષ્મીજી છે. સવારમાં વહેલા જાગીને જો ઉંબરની પૂજા કરીએ તો લક્ષ્મીજી આવે. 4 થી 6 ના ગાળા સુધીમાં જો લક્ષ્મી ઉમરાનું પૂજન કરીએ તો લક્ષ્મીજી આવે. અને 8 થી 9 ના ગાળામાં પૂજા કરવી ને તો મંથરાબેન આવે. કેમ કે મંથરાએ અયોધ્યાને ઉજળ કરીને ઉમરે બેહીને જ કરી. તમે જોજો કોઈ ખોદણી કરવા આવે ને ઉમરે જ બેસે, કાપડ થારે બેસે અને શરૂ કરે. સીધા કાનવાળી ડોશી, કાન સીધા હોય અને શરૂ કરે કે મરી જાહો આ ભેગું ઢોળી ઢોળીને, નોખી થઈ જા છોકરા હસવાય. નોખામ છોકરા હસવાય? એ તો ગઢું માણસ હિસકો નાખે. આમ તો ગઢા માણસના હાથમાં લગભગ દોરી જ હોય. તમે જોજો, ભાંગલી તૂટલી ખાટલી હોય, પડખે પાણીની માટલી હોય, આમાં મોઢું હલતું જાય, મોઢામાં દાંત તો હોય નહીં. જો સોગઠા ન ખાય હોય શીખ ખાય સોગ થાય બહાર આવે અને હિસકો લાવતા જાય. એમ કહેવાય
કે ભગવાન એ કે મારે દ્વારપાળ જોતો છે લક્ષ્મીજી કે. એટલે બલિ રાજા સમજી ગયા કે આ લક્ષ્મીજી છે. બલિ રાજાએ કહ્યું કે હાલો મારી હારી. લક્ષ્મીજી આવ્યા. ભગવાને આમ જોયું કે આ કારે અંદર ગયા. ભગવાન ઈશારો કર્યો કે વાર્તા થાય ત્યારે ભગવાન કે આવ્યું તો હવે આપણું. બલિ રાજાએ કહ્યું કે હે પ્રભુ હવે આ હાવણો મેકી દો, મારા બેન તમને લેવા માટે આવ્યા છે, તમે હવે એની સાથે ભગવાનના માટે, ભગવાન ભક્તોના માટે શું નથી કરતા? નથી કે સેવક કારજ સારવા લીધું એણે નરસિંહ રૂપજી ભક્ત વત્સલ ભગવાન. સેવકોના માટે ભગવાન શું નથી કરતા? ભક્ત જે કહે એ બનવા તૈયાર છે, પણ ભક્ત કેવું? સકુબાઈ ને જ્યારે જાત્રા કરવા જાવું હતું, સંઘ બધો જાત્રા કરવા જતા હતા, ત્યારે સકુબાઈ ને કીધું કે તમારે જાત્રા કરવા આવવું છે? તો કે હા. પણ એના સાસુ એટલા ભયંકર હતા કે એની વાત નહીં. એ સંતોની સાથે એમ કહેવાય કે જાત્રા કરવા ગયા અને આયા ભગવાન સાડી પહેરીને સકુબાઈ બનીને આવ્યા છે. એક એક કથા જો, એક એક ભક્તની કથા જો. જો ભક્તની કથા બે કહેવા બેહી તો રામકથા ભૂલાઈ જાય. એક એક ભગત પાસે એક થી એક સળિયાતા થયા એમ. ભગવાનને પણ ભારે કરાવી દીધી. કેટલી ભક્તિ હશે. અને પછી એમ કહેવાય કે ભગવાન વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજી કીધું કે હે પ્રભુ તમે અમારી પાસે અનેક કામ કરાવો અને અહીંયા તમે વાળો. તો કે હે દેવી હું નાત જાત નથી જોતો, હું તો કેવલ ભક્તનો સંબંધ જોઉં છું, ભક્તનો પ્રેમ જોઉં છું. હે દેવી મારો ભગત જેમ કેમ કરવા તૈયાર છે, પણ ભક્ત એક વખત મારો બનવો જોઈએ. એમ આયા એમ કહેવાય છે અનેક સમય વીતવા લાગ્યો છે. સમય વીતતા વીતતા એમ કહેવાય કે રાજા દશરથ એક વખત સભા ભરીને બેઠા છે. એક સમય સબ સહિત સમાજા આખો પ્રધાન મંત્રીઓ બધા મંત્રીગણો બેઠા છે, સભા ભરીને બેઠા છે. રાજસભા રઘુરાજ બિરાજા સકલ સુકત મૂર્તિ નર નાહુ રામ જસુ સુનિયતિ સાહુ. રાજા બેઠા છે, સભા ભરીને બેઠા, મંત્રીઓ બેઠા છે, બધા વાત કરે છે. નૃપ સબ રહિત કૃપાય અભિલાષી લોક પરિહિતે રઘુરાય. બધા રાજ્યની વાત કરે કે આપણું અવધ સારી રીતે ચાલે છે, ધન્ય છે. પછી શું વાત થઈ? ત્રિભુવન તિલક ત્રિભુવન તિન કાલ જગમાઈ ભૂરી ભા દશરથ સમેતા શ્રી રામ જય રામ જય જય રામ. સર્વ રાજાઓ ઉતાર થઈને બેઠા છે. અભિલાષી લોકો અનુકૂળ થઈને અનેક વાતો કરે છે. અમુક ઉંમર થાય ને એટલે મોઢું કાશમાં જોવું પડે.
રાજા દશરથે અરીસો મંગાવ્યો. ભરી ભાઈ બટુક ભોજન વસ્તુ ભરી સભામાં બેઠા છે. રાજા દશરથ કહે છે કે કાશ લાવો. શું કામ? કે મંગલ મૂલ રામ સુત જાસુ. જો કશું કહી ઓર સબતાસુ. પેલા છોકરાઓ બાળકોના લગ્ન થતા ને એટલે માત પિતાઓ બધું એને સોંપી દેતા. પાણી પી લો પછી વાત કરું. લો 2 મિનિટ પાણી પી લો. 2 મિનિટમાં પાણી પાઈ દે. તો પહેલાના જમાનામાં છોકરાઓના લગ્ન થતા એટલે માત પિતાઓ બધી એને સોંપી દેતા. પણ આ જમાનામાં સોંપાય? બધું સોંપી દો પછી રોટલો દે ખરા? એક દાદાને 4 દીકરા અને 4 વહુ. કરોડપતિ માણસો, બંગલા બંગલા, કઈ ભગવાનની દયા ખૂબ. પણ ભાભા છે એમ કહેવાય કે ગામના પાદરમાં ઝૂંપડું બાંધીને રહે અને કોઈ ખાવાનું પીવાનું પૂછે નહીં. એમાં એક સંત આવ્યા. સંતે કીધું કેમ દાદા એકલા આમ બેઠા હાવ કામ ખખોડી મુખોડી થઈ ગયા? કઈ કઈ ટાઈમે ખાવાનું આવે નહીં. કારક રોટલો આવે ફૂકાઈ ગયેલો એ ખાવ નહીં. તો કે કામ કરો દાદા, તમે પતરા ગોતીને રૂપિયાના સિક્કા જેવડા પતરા બનાવો, કાપી કાપી અને પછી એનો કોથળો ભરીને સીવી પછી બધા ગામનાને બોલાવો. એટલે દાદા એમ કહેવાય કે પતરા ભેગા કરીને રૂપિયાના સિક્કા હોય ને અવડા બધા પતરા બનાવ્યા. આખો કોથળો ભર્યો, મોટો જબર કોથળો ભરીને કોથળો સીવીને પછી દાદાએ ગામના સરપંચને બોલાવ્યા કે ભાઈ આપણે કોથળો મારી આગળ પૈસાનો છે, એ મારે જમીનમાં દાટવો છે. તો 25-30 જણા આવો ને તો એ આપણે કોથળો જમીનમાં દાટી દઈએ. વજનદાર છે, પતરાનો તો વજન હોય જ તે. વજનદાર છે. ઊંડો ખાડો કર્યો અને એને દાટ્યો. 20-25 જણા હોય એટલે પછી ગામમાં કહે કે દાદા આગળ તો બહુ સંપત્તિ છે. અને બાયુમાં વાત ફેલાણી એટલે પછી કઈ કઈ બાકી રહ્યા નહીં. એમ કહેવાય કે એમ કરતા કરતા એ સારે વહુને ખબર પડી કે તમારા દાદા અને તમે ઝૂંપડા ગામની બહાર રાખો અને એની આગળ સંપત્તિ છે. તમારા ભાઈ ગયા હતા પણ 25 જણાએ ઊંચો કર્યો કોથળો તો ઊંચો નહોતો થતો. એટલા તો રાણી સિક્કા છે. પેલા રાણી સિક્કા જ હતા ને, એટલા તમારા દાદા આગળ રાણી સિક્કા છે. એટલે સારી વહુએ નક્કી કર્યું. એના ઘરવાળાને કે દાદા વગર ગમતું નથી. એના ઘરવાળાને શું કીધું કે દાદા વગર ગમતું નથી. દાદા વગર નહીં, રાણી સિક્કા વગર. છોકરાએ કીધું ભાઈ તમે જ કીધું ભાઈ દાદાને ગામની બહાર મેક્યા હોય તો એમ મેક્યા આવ્યા. તે કે નહીં, હવે કે દાદાને લઈ આવો. તો સારે વહુ સારે છોકરા દાદા આગળ ગયા. પણ સંતે પાછું કીધું તું દાદા ઘરે ન વહી જતા ને કા કોથળો ખોલશે તો હાવ કાઢી મેકશે. તમારે આઈના રહેવાનું કહેવાનું કે મને ખાવાનું આઈના દઈ જાય. એટલે સંત કીધું એમ દાદાએ કર્યું. છોકરા આવ્યા કે દાદા તમારી વહુને તમારી વગર ગમતું નથી. ગઢું માણસ હોય તો ઘરનું ધ્યાન રાખે. દાદા કે મને ખબર છે હું ધ્યાન રાખે. ગઢા માણસ વગર કે ઘર સારું ન લાગે. દાદા કે મારે ઘરે નથી આવું. જો તમારે મને જમાડવો જ હોય તો અહીંયા દઈ જવાનું, હું અહીંયા ખાઈ લઈશ. દાદા પાછો એ કોથળો દાટેલો ને એની ઉપર જ ખાટલો રાખ્યો એટલે રાતે હુવાઈ જાય તો વાંધો નહીં.
એટલે દાદાએ કોથળો દાટેલો, ન્યા ખાટલો રાખેલો, દાદા હુઈ રહે નહીં, ખાવાનું આવે, કારક લાડવા આવે, કારક આમ લસપસતું સોપડેલું ઘી આવે. દાદા થઈ ગયા તાજા માજા, 5 વર્ષ વધારે જીવ્યા. એમ કહેવાય કે અમુક સમય જતા દાદા મૃત્યુ પામ્યા. પછી સારી વહુ કે અમારા દાદા ઘણું મેકતા ગયા છે, અમારે ગામ ધુવારો બંધ કરવો છે. એટલે દાદાના કારજમાં ગામ ધુવારો કર્યો બંધ. આખું ગામ જમ્યું, આશીર્વાદ આપતા ગયા કે દાદા તમને ભગવાન સ્વર્ગમાં આપે, ભગવાન સ્વર્ગ આપે. એમ કહેવાય બધી વિધિ પૂરી થઈને પછી બીજા દિવસે આખું ગામ ને ભેગું થયું. ખાટલો એક કોઈ લીધો, કોઈ ધૂળ ગઈ હોય ને કોથળામાં તો ધૂળ જાય, એટલે થોડોક વધારે વજન વધ્યો. 30-35 જણા ઊંચો કર્યો ત્યારે કોથળો બહાર આવ્યો. એમાં નાની વહુનો તો જીભ નીકળી ગઈ. 7 પેઢી ખાશે તો એ ફૂટશે નહીં. બોલ પછી ખબર પડે. એમ કહેવાય કોથળો બહાર આવ્યો, પૂતળી તોડીને આમ જોયું ત્યાં તો પતરા. અરે ભાભુ, ભગવાન કે હવે તું ભાભુ કે હવે તું સ્વર્ગમાં વહી. એમ જો અત્યારે બધી માયા મૂડી આપી દો તો કોઈ રોટલો આપે નહીં. એટલે પહેલાના જમાનામાં એવું હતું કે દીકરાઓ પરણે એટલે રાજ્ય એને સોંપી દેતા, કેમ કે હાસવતા પાલવતા. દિવસે દિવસે સમય નબળો આવતો જાય. અત્યાર સુધી તો ગઢા માણસને રાખતા, પણ જેમ જેમ દિવસો જાતા જાય છે એમ નબળી આપણી પરિસ્થિતિ નબળી આવતી જાય. એટલે પૈસે ટકે સુખી છે. સાંભળો, પહેલા માણસો આગળ પૈસા નહોતા. આપણા ગઢિયાઓએ દુઃખ જોયેલું છે. એક સોણ હોય જે વેલો જાગે એ પહેરે. અત્યારે કપડાની તાણ, લગ્નમાં પીઠીના કપડા અલગ હોય, પાછા ઓલે ઢોલ વધાવા જાય એના કપડા અલગ હોય, પછી સાંકડો વધાવા જાય એના કપડા અલગ હોય. પેલા તો એક હાથલે તો હાથ લગ્ન કરતા, ઘરે આવીને પાછા ધોઈ નાખવાના. કેટલી ભગવાને દયા કરી, કેટલી સુવિધા થઈ ગઈ. મોબાઈલ આ કથા શરૂ હોય તો અહીં બેઠા બેઠા સુરત સુધી ખબર પડે કે વરલમાં કથા છે. તોય માણસ આગળ સમય નથી. પેલા તો હાથે દળતા, વહેલા 4 વાગે જાગીને દળવાનું, ઘરનું કામ બધું વહુને કરવાનું. તો ત્યારે એટલા બધા દવા પીતા અને કૂવામાં પડતા ને એવું નહોતું. અત્યારે કામ ઓછું થયું ને આવું બધું વધતું ગયું. કાંઈ કઈ કહેવાય છે દવા પીવા થોડે, કૂવામાં પડે, ગળાપો ખાય. ભગવાને જીવન આપ્યું છે, પ્રેમથી જીવો. અને જે આત્મહત્યા કરે ને ભાઈ, એને મોક્ષ મળવો વાર લાગી જાય. શું કામ? કે માણસનું આયુષ્ય જો 100 વર્ષનું હોય, જે માણસનું આયુષ્ય 100 વર્ષનું હોય અને એ ગળાપો ખાય અથવા દવા પીવે, 40-50 વર્ષે દવા પીને મૃત્યુ પામે તો 60 વર્ષ ક્યાં કાઢે? ભૂત યોનિમાં કાઢે. આ મારા શબ્દો નથી, શ્રીમદ ભાગવતમાં લખે. જો તમે ગાડી હાંકતા હોય, એક્સિડન્ટ થયું, મૃત્યુ થયું, કુદરતી છે. દવા તો તમે કીધી ને, ભગવાને કીધું તું દવા પીજે ભાઈ. પછી તે મનને વાળવાની વાત છે કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે આ લાઈટ છે, તેનો તાર થૂંપત મારી જ નાખે ને, ત્યાં કઈ ભગવાન આડા આવે? જે આપણું ઊભું કરેલું મૃત્યુ હોય એ ભૂતિઓની માં કાઢે. કોઈ આકસ્મિક હોય, કુદરતી હોય. અને કુદરત તો કોઈ મૃત્યુ માથે લેતા જ નથી. કા તાવ આવ્યો હોય, કા માથે. હવે તો કેન્સર ના તે વધી ગયા. કોઈ જાતનું વ્યસન ન હોય એને કેન્સર થાય. એનું કારણ શું? દવા, ખડની દવા, કવાની દવા. તમે દવા હવે ઈળવી એવી થઈ ગઈ, જેમ દવા તમે ભારે સાટો એ એવી બંધાણી થઈ ગઈ કે એ મળતી નથી. પેલા દેશી બાજરા હતા, 10-15 દાણા હોય, 20 દાણા હોય. અત્યારે આખું ડુંડું ભરાઈ જાય. પણ જે પહેલાના બાજરાનો જે સ્વાદ હતો એવો સ્વાદ નથી, એવી મીઠાશ નથી. કહેવાનો મતલબ પહેલા માણસો આગળ કાંઈ હતું નહીં, પણ દયા હતી, ભાવ હતો. ભલે ન હોય થોડામાંથી થોડું દેતા, અત્યારે છે પણ દેતા જીવાલે. એમ જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ લોભ આવતો જાય. કેટલી ભગવાનની દયા થઈ ગઈ. હવે તો ઘંટી થઈ ગયા, સાસ ફેરવતા. જે આમ બોલો ઓલી સાસ ફેરવતા ને એની જે મીઠાશ સાસમાં આવતી ને એવી મીઠાશ નથી આવતી. અને હવે બીજી સાસ નીકળી, મમરાની.
હવે માલ ન હોય તો એના ઘરે દૂધ હોય, છાશ હોય. વિચાર કરો, માલ વાળાના ઘરે પછી પાછું બીજે લેવા જતા હોય. જેને માલ હોય એ દૂધ લેવા બીજે જતા હોય, અને વેચતા હોય એને ઘરે ઠામકા માલ જ ન હોય. પાછા ફીણા વળે એટલા બધા જાણે આમ તાજું દોઈને લાવ્યા હોય એવા તો ફીણા વળે ભાઈ. બધું ડુપ્લિકેટ વસ્તુ થઈ ગઈ એટલે કેન્સર વધ્યા, દવાઓ વધી, કેમિકલ વાળી વસ્તુ ખાવાય નહીં. પેલા બાજરાના રોટલા હતા, મીઠા છે. એમ રાજાએ કાસ મગાવ્યો છે. શું કામ? એને એમ થયું કે હવે મારા દીકરાઓ મોટા થયા છે, હવે કાસ સભામાં પાછો મગાવ્યો છે. કાસ સભામાં કાસ મગાવ્યો. કહ્યું કે હે મંત્રી, કાસ લાવો. રાય શુભા મુગટ કરલેના. સભામાં કાસ મગાવ્યો. જોયું તો એનો મુંગટ કાસો હતો. રાય શુભા મુગટ કરલેના. રાજાનો મુંગટ ત્રાસો થઈ ગયો છે. મુંગટ જ્યાં સરખો કરવા જાય ત્યાં શું થયું? બંધનું પીલો મીઠી સમીપા. બંધનું પીલો મુકુટ સકીના. મુંગટ ત્રાસો થયો તો એક વાળ સફેદ થયું, વધારે ને એક જ વાળ. અત્યારે આખું માથું ધોળું થઈ જાય તો હવે કલર કરી નાખે, મહેંદી લગાડે, કાળો કલર કરવાનો આવે એ લગાડે. ભગવાન એક એક આપણને નિશાની આપે કે આમ થાય આમ થાય. એટલે એને એક વાળ સફેદ જોયો એટલે એને વિચાર આવે કે હવે મારે રાજ્ય કરાય નહીં. હવે અત્યારે આ સંવાદ ભલે શરૂ થયો, આ કથા આપણે